અમદાવાદમાં 7 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સરદારનગર નોબલનગરમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે, જેની કિંમત છે 7 કરોડ અને 97 લાખ। 22 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। બેંકોકથી લાવવામાં આવ્યો હતો આ હાઇબ્રિડ ગાંજો। ત્યારે ચેતન પ્રજાપતિ, જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની આ મામલે ધરપકડ કરવામાં આવી, તો ગુનામાં સામેલ અન્ય 6 આરોપીઓ ફરાર થઈ ગયા છે। હિમાંશુ અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। હિમાંશુ, આ બંને કઈ રીતે ગાંજો લાવ્યા હતા? અન્ય કોની સંડોવણી સામે આવી છે? પ્રીતિ, ચોક્કસથી સરદારનગરના જે નોબલનગર વિસ્તારમાંથી જે હાઇબ્રિડ ગાંજો જે છે તે એસઓજી દ્વારા જે પકડવામાં આવ્યો છે। જે આ હાઇબ્રિડ ગાંજો છે તેની કિંમત 7 કરોડ ને 97 લાખ હોવાનું સામે આવ્યું છે। અને આ જે ગાંજો છે એ અંદાજિત 22 કિલો 780 ગ્રામ જે હાઇબ્રિડ ગાંજો છે તે એસઓજી દ્વારા પકડવામાં આવ્યો છે। બેંકોકથી આ જે હાઇબ્રિડ ગાંજો છે તે લાવવામાં આવ્યો હતો, અને જે આ હાઇબ્રિડ ગાંજો છે તે ચેતન પ્રજાપતિ અને જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિ જે છે તેઓ લાવ્યા હતા, અને તેમની જે એસઓજી દ્વારા જે છે ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં સામેલ અન્ય 6 લોકો વિરુદ્ધ જે આરોપીઓ છે તેમની એસઓજીએ શોધખોળ હાથ ધરી છે, અને એસઓજીએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રીતિ, આભાર હિમાંશુ તમામ વિગતો માટે।